ટ્રમ્પની નવી ધમકી, શુક્રવાર કે વીકેન્ડ પર ઈરાન પર થશે નવો હુમલો. ચીની પ્રમુખ જિનપિંગે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી હતી, જેથી આ બેઠક વૈશ્વિક શાંતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. સીએનજી ભાવ વધારાથી રિક્ષા ચાલકોમાં રોષ, ભાડા ફોર્મ્યુલા માટે માંગ તેજ. મોડાસા સહિત ઉત્તર ગુજરાતના 5000થી વધુ મેડિકલ સજ્જડ બંધ. ઓનલાઈન દવા વેચાણ બંધ કરવા માંગ કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં ગૂગલ મીટ પર યોજાઈ પ્રી મોન્સૂનની તૈયારી અંગેની ઓનલાઈન બેઠક કરવામાં આવી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતના નેતાને મળી જવાબદારી. 15મી ગુજરાત વિધાનસભાની 19 સમિતિની જાહેરાત થઈ. આ સમિતિઓ વિધાનસભાની નાણાકીય અને વહીવટી કામગીરી પર દેખરેખ રાખવાનું મહત્વનું કાર્ય કરે છે. સાઠંબા તાલુકાના શ્રી રામદેવ પીર મંદિર સાવેલા ધામ ખાતે અધિક જેઠ સુદ બીજ ભક્તોનો મેળો જામ્યો. એમ.આર. મની વેની ફૂડ્સ લિમિટેડ જાહેર કરે છે રૂ.27.4 કરોડનો આઈપીઓ. સબસ્ક્રિપ્શન ખુલશે 22મી મેથી. ઓડિશાના ચાંદીપુરમાં નિવે લિમિટેડે સૂર્યાસ્ત ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. અરવલ્લી માલપુરના બુકાપુત્રી ગામે કૂવામાં પડી 3 નીલગાય. ફોરેસ્ટ ટીમ અને યુવાનોની જહેમતથી સફળ રેસ્ક્યુ. મોબાઈલ ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી અને ભારતની અગ્રણી છે સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે નવા મોટો G37 પાવર, મોટો G37 અને મોટો બડ્સ 2નું આવરણ કર્યું છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.